ગુડ મોર્નિંગ એવરીબડી. કેમ છો બધા? મજામાં? મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર એમિનો એસિડના સ્વરૂપોની વાત કરતા હતા. આજે આપણે ત્યાંથી જ તે વાત આગળ વધારીએ. આપણો ટોપિક છે પ્રોટીન. બરોબર, પણ પ્રોટીનને સમજતા પહેલા આપણે એમિનો એસિડના જે અલગ અલગ સ્વરૂપ છે તેની ચર્ચા કરીએ. એમિનો એસિડ જુદા જુદા દ્રાવણમાં કે માધ્યમમાં જુદા જુદા સ્વરૂપો દર્શાવે છે. બરોબર, ટેક્સ્ટ બુકની અંદર એ રચના આપેલી છે. આપણે એની વાત કરીએ તો જ્યારે કોઈ પણ એમિનો એસિડ છે તેને બેઝિક માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે તેની આ રચના જોવા મળશે. બરોબર, આ તમે જોઈ શકો છો અધ્રુવીય રચના છે. બરોબર, ત્યાર પછી જો એમિનો એસિડને તટસ્થ માધ્યમમાં મૂકવામાં આવે, ન્યુટ્રલ મીડિયમમાં, તો તે આ રચના દર્શાવે છે. હવે આ રચનાની અંદર ધન વીજભાર અને ઋણ વીજભાર બંને છે અને બંને છેડે આવેલા છે અને સંતુલિત છે. એક તરફ એક ધન વીજભાર છે, બીજી તરફ બીજો ઋણ વીજભાર છે અને તેનું પ્રમાણ પણ સમાન છે. એટલે આ રચના છે તે ધ્રુવીય રચના છે એમિનો એસિડની, જેને આપણે ઝ્વિટર આયન રચના તરીકે ઓળખીએ છીએ. બરોબર, ત્યાર પછી મેં પહેલા કહ્યું તેમ આ બેઝિક માધ્યમમાં છે, આ તટસ્થ માધ્યમમાં છે. ઓકે, અને એસિડિક માધ્યમની અંદર તે આવી રચના દર્શાવે છે. ઓકે, આ રચના પણ અધ્રુવીય થઈ જાય છે. આ એસિડિક માધ્યમમાં છે. હવે આવું શા માટે થાય છે? આવું શા માટે થાય છે? કારણ કે બેઝિક માધ્યમમાં એમિનો એસિડ છે તે હાઇડ્રોજન ગુમાવે છે. બરોબર, એટલે તેની અંદર આ રચના જોવા મળશે. જ્યારે તટસ્થ માધ્યમમાં તે એક હાઇડ્રોજન મેળવી અને તે NH3+ માં ગોઠવાશે, જ્યારે અહીંયા તો COO છે જ. બરોબર, એટલે બંને તરફ વીજભાર છે તે સંતુલિત થઈ જશે, એટલે આ ધ્રુવીય રચના થઈ જશે. બરોબર, જેને આપણે એનું નામ આપ્યું છે ઝ્વિટર આયન રચના. બરોબર, ટેક્સ્ટ બુકની અંદર આને A તરીકે નિર્દેશિત કરેલ છે, આને B તરીકે કરેલું છે અને આને C તરીકે કરેલ છે. ઓકે,
જ્યારે એસિડિક માધ્યમ હોય તો એની અંદર વધારાનો હાઇડ્રોજન મેળવે અને તે COO છે એની બદલે COOH માં ગોઠવાઈ જશે. આ કાર્બોક્સિલ સમૂહ છે, આ કાર્બોક્સિલિક એસિડ સમૂહ થઈ જશે. બરોબર. એટલે ત્રણેય જુદા જુદા માધ્યમમાં એમિનો એસિડ જુદી જુદી રચના દર્શાવે છે. બરોબર. હવે આપણે જ્યારે પેપ્ટાઇડ બંધની વાત આવશે, બરોબર, કારણ કે એમિનો એસિડનો ઉપયોગ આપણે કીધું છે કે ભાઈ 20 પ્રકારના જે એમિનો એસિડ છે તેને આપણે પ્રોટીન એમિનો એસિડ કીધા છે. પ્રોટીન એમિનો એસિડનો મતલબ જ કે જે એમિનો એસિડ પ્રોટીનના બંધારણમાં સંરચનામાં ભાગ લે છે તેવા એમિનો એસિડને આપણે પ્રોટીન એમિનો એસિડ કહીએ છીએ. બરોબર. તો આ બધા એમિનો એસિડ છે તે પ્રોટીનની રચનામાં આવેલા હોય, તો પ્રોટીનની રચનામાં આવેલા હોય તો પરસ્પર એકબીજા સાથે તે પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલા હોય, તો પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે થઈને આ રચના આવશ્યક છે. બરોબર. પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે આ રચના આવશ્યક છે. શા માટે આવશ્યક છે તે હમણાં આપણે જ્યારે પેપ્ટાઇડ બંધની રચના કરીએ ત્યારે જોઈએ છીએ. બરોબર. એટલે આ એમિનો એસિડના 3 અલગ અલગ સ્વરૂપ છે, 3 અલગ અલગ માધ્યમમાં. મેં તમને કીધું છે કે ભાઈ ટેક્સ્ટ બુકની અંદર બધું અલગ અલગ આપેલું છે. બરોબર. હવે આપણે પેપ્ટાઇડ બંધના નિર્માણની વાત કરીએ તો જ્યારે સૌથી પહેલા તમે લોકો આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ બધા. ફટાફટ બેટા લઈ લ્યો બધા સ્ક્રીનશોટ. ઓકે, સરસ. હવે આપણે સૌથી પહેલા ડાયપેપ્ટાઇડની રચનાની વાત કરશું. ડાયપેપ્ટાઇડનું નિર્માણ જ્યારે બે સમાન કે અસમાન સમાન કે અસમાન એમિનો એસિડ પરસ્પર નિર્જલીકરણની ક્રિયાથી પેપ્ટાઇડ બંધ વડે જોડાય ત્યારે ડાયપેપ્ટાઇડ નિર્માણ પામે છે અને પાણીનો અણુ છૂટો પડે છે. બરોબર. હવે આ બાબત છે તે ટેક્સ્ટ બુકની અંદર ક્યાં આપેલી છે? તો 9મા પાઠની અંદર તમે લોકો પેજ નંબર 151 ઉપર જે પેલી લાઈન છે તેની અંદર આપેલું છે તે
પોલીપેપ્ટાઇડ કે પ્રોટીનની રચનામાં એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાયેલા છે, જેમાં એકનો કાર્બોક્સિલિક સમૂહ અને બીજાનો એમિનો સમૂહ એકબીજા સાથે જોડાઈને પાણીનો અણુ મુક્ત કરે છે, બરોબર, અને નિર્જલીકરણની પ્રક્રિયા દ્વારા જોડાય છે. ઓકે, આ ત્યાં છે આપેલું છે. એ બધી ચર્ચા આપણે લેક્ચર પતે પછી કરશું. અત્યારે આ સમજવાનો પ્રયત્ન કરો. બરોબર, પેજ નંબર 151 ની પેલી 4 લાઈન છે તે આ બંધની વાત કરે છે. એટલે આમાં અલગ અલગ જગ્યાએ આ લેસનની અંદર જુદી જુદી જગ્યાએ અલગ અલગ ઘટકો આપેલા છે, બરોબર, તેને આપણે ભેગું કરવાનું છે. હવે આપણે ડાયપેપ્ટાઇડની વાત કરીએ તો તેની અંદર આ એક એમિનો એસિડ, બરોબર, આ આપણે R1 ક્રિયાશીલ સમૂહ અથવા જેને આપણે પાર્શ્વીય શૃંખલા તરીકે ઓળખીએ છીએ, બરોબર, તે પેલું એમિનો એસિડ છે. તેની સાથે આપણે બીજું એમિનો એસિડ જોડીએ, ઓકે. હવે આ બે એમિનો એસિડ પરસ્પર પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાશે અને આ પ્રક્રિયા છે તે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન થતી પ્રક્રિયા છે. એટલે આનું સ્થાન છે તે રિબોઝોમ હોય, બરોબર. કોષમાં આ પ્રક્રિયા ક્યાં થશે તો કે રિબોઝોમ ઉપર થશે, બરોબર, કારણ કે ત્યાં રિબોઝોમ ઉપર આ પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે એક ઉત્સેચક આવેલો હોય, તેનું નામ છે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ, બરોબર. આ ઉત્સેચકની હાજરીમાં આ પ્રક્રિયા થાય. આ પ્રક્રિયા ક્યારે થશે તો કે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન. ક્યાં થશે? રિબોઝોમ પર. અને ઉત્સેચક કયો હશે તો કે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ, બરોબર. આ ખાસ યાદ રાખવાનું છે. જો આ બધી વસ્તુ એક આરે કોઈ જગ્યાએ નહીં મળે. હવે અહીંયા આપણે નિર્જલીકરણની પ્રક્રિયા કરવાની છે અને પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરવાનું છે. તો આપણે આ ઓક્સિજન, પાણીનો અણુ હોય એટલે એમાં 2 હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે આ ઓક્સિજન છે તેની પાસે એક ઇલેક્ટ્રોન વધુ છે, જ્યારે આ પ્રોટોન છે એને એક ઇલેક્ટ્રોન છે એ ઘટે છે. એટલે આ બંને તો જાણે આવશે બંધારણમાં, બરોબર. પછી આ અથવા આ આપણે કોઈ પણ લઈ શકીએ છીએ, બરોબર. આ હાઇડ્રોજન લઈએ કે આ હાઇડ્રોજન લઈએ, એમાં કોઈ પ્રશ્ન નથી. આપણે આ હાઇડ્રોજન લઈએ છીએ. પણ આ જો આ છે આ બંને ફરજિયાત છે, આ પ્રોટોન લેવો જ પડે, બરોબર. મેં તમને કીધું કે ભાઈ ધ્રુવીય રચના, ઝ્વિટર આયન રચના છે તે પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે આવશ્યક છે. તેની પાછળનું રીઝન એ છે કે વેલેન્સી એ રીતે સેટ થાય છે, બરોબર. સંયોજકતા એ રીતે ગોઠવાય છે જેથી પાણીનો અણુ તો તટસ્થ અને ધ્રુવીય છે, તો એને તટસ્થ કરવા માટે શું કરવું પડે તો કે આ પ્રોટોન અને અહીંયા એક વધારાનો ઇલેક્ટ્રોન, બરોબર. તો આ બંનેની ધ્રુવતા સેટ થઈ જાય, વેલેન્સી સેટ થઈ જાય, બરોબર.
હવે પાણીનો અણુ દૂર થાય છે. હવે પાણીનો અણુ દૂર થતો હોય એવી કોઈ પણ પ્રક્રિયાને આપણે હંમેશા કેવું કહીએ તો કે નિર્જલીકરણ, ડિહાઇડ્રેશન. બરોબર, નિર્જલીકરણની પ્રક્રિયા થાય અને હવે શું નિર્માણ થાય તો કે ડાયપેપ્ટાઇડ. બરોબર, એટલે આ તો એમને એમ રહેશે. આ એમને એમ છે. પછી CH આલ્ફા કાર્બન છે, એની સાથે ક્રિયાશીલ સમૂહ પહેલું એમિનો એસિડ R1 એટલે. ત્યાર પછી C ડબલ બોન્ડ O. બરોબર, C ડબલ બોન્ડ O. આ C કોની સાથે જોડાય? સીધો નાઇટ્રોજન સાથે. અહીંયા NH. બરોબર, આ પેપ્ટાઇડ બંધ બન્યો ભાઈ. ઓકે, આ પેપ્ટાઇડ બંધનું નિર્માણ થયું. ઓકે, અને આ આખી જે રચના બની તે છે ગાંડી નહીં પણ ડાયપેપ્ટાઇડ. ઓકે, આ રચના બની. રેડી? હવે આ ડાયપેપ્ટાઇડ હોય કઈ રીતે બન્યું તો કે બે એમિનો એસિડ ના જોડાણથી અને નિર્જલીકરણની પ્રક્રિયાથી પેપ્ટાઇડ બોન્ડનું નિર્માણ થયું. બરોબર, હવે આની વિરુદ્ધની પ્રક્રિયા કરીએ તો આપણે પાણીનો અણુ ઉમેરીએ તો કઈ પ્રક્રિયા થાય? ડાયપેપ્ટાઇડ છે એમાં આપણે ઉત્સેચકની હાજરીમાં પાણીનો અણુ ઉમેરીએ તો અહીંયા નિર્જલીકરણ થયું. તો અહીંયા કઈ પ્રક્રિયા થાય? જળ વિભાજન. બરોબર, અહીંયા જળ વિભાજનની પ્રક્રિયા થાય. રેડી? અને આ પ્રક્રિયા આપણે પાચન માર્ગની અંદર થાય જ છે. આપણા બધા પાચક ઉત્સેચકો છે તે જળ વિભાજન કરતા ઉત્સેચકો છે, એટલે આપણે કહીએ છીએ તે બધા જલ વિચ્છેદક ઉત્સેચક અથવા તો હાઇડ્રોલેઝિસ પ્રકારના છે મિત્રો. બરોબર, એટલે આ ડાયપેપ્ટાઇડની રચનાની વાત થઈ. બરોબર છે? ક્લિયર બધાને આ રચના? કે જ્યારે બે એમિનો એસિડ બરોબર નિર્જલીકરણની પ્રક્રિયાથી પાણીનો અણુ ગુમાવી અને પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય ત્યારે ડાયપેપ્ટાઇડ નિર્માણ પામે છે. ઓકે, અને આ ડાયપેપ્ટાઇડ છે એનું આપણે જળ વિભાજન કરીએ તો આપણને બે એમિનો એસિડ મળશે જે પાચનમાં થાય છે. બરોબર, અચ્છા, અહીંયા તો મેં તમને ઉત્સેચક કીધું કે ભાઈ આ પ્રક્રિયા ક્યાં થાય ડાયપેપ્ટાઇડના નિર્માણની? તો કે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન રિબોઝોમ ઉપર અને પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ દ્વારા થાય. તો આ જળ વિભાજન થાય બરોબર ડાયપેપ્ટાઇડનું. તો એના માટે જવાબદાર ઉત્સેચક કયો? તો એના માટે જવાબદાર ઉત્સેચક છે તે પેપ્ટિડેઝ. પ્રકારના હોય. બરોબર, આ પેપ્ટિડેઝ પ્રકારનો ઉત્સેચક છે. અને આ બધા ઉત્સેચકો મિત્રો કેમાં આવેલા હોય? લાઇસોઝોમમાં. યાદ કરો. ઓકે, તો આ પ્રક્રિયા ખબર પડી મિત્રો? તો આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે હવે પોલીપેપ્ટાઇડ ઉપર જઈએ. એક પછી એક ટોપિક લેવાનું આવશે આમાં.
તમે જે માઇક્રો બોડીઝની વાત કરી છે એનો એક અલગથી લેક્ચર શૂટ કરીને તમને હું મોકલાવી દઈશ, બરોબર, ગ્રુપની અંદર જ, એટલે ચિંતા ન રહીએ. રેડી? એની અંદર એ 3 ટોપિક છે માઇક્રો બોડીઝમાં. પેરોક્સિઝોમ છે, ગ્લાયોક્સિઝોમ છે, સ્ફેરિયોઝોમ્સ છે, બરોબર. આ ત્રણેય વિશેની માહિતી હું તમને આપીશ. હવે પેલા આનો સ્ક્રીનશોટ લઈ લો છોકરાઓ બધા. ચલો મારો વાલા. પછી આપણે હવે પોલીપેપ્ટાઇડની વાત કરવાની છે. ઝડપ કરો મારા દીકરા બધા. ઓકે, વેરી ગુડ. હવે જુઓ મિત્રો, ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 147 ઉપર પ્રોટીનની વાત કરેલી છે. તેમાં કીધું છે કે પ્રોટીન પોલીપેપ્ટાઇડ્સ છે, જેમાં એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધવાળા જોડાયેલ છે. આકૃતિ 9.3 માં આપેલું છે. દરેક પ્રોટીન એમિનો એસિડનો પોલિમર છે. હવે 20 પ્રકારના એમિનો એસિડ હોવાથી પ્રોટીન છે તે હિટ્રોપોલિમર છે, બરોબર, એટલે વિષમ પોલિમર છે, સમ પોલિમર નથી. શા માટે? કારણ કે એમિનો એસિડ 20 પ્રકારના છે. હોમોપોલિમર હોય તો એની અંદર કોઈ એક જ મોનોમરનું એનના ગુણાંકમાં બહુલીકરણ થયેલું હોય, બરોબર. ત્યાર પછીની વાત આપણે કરેલી છે. એમિનો એસિડ, સોરી, પ્રોટીન એમિનો એસિડ નો વિષમ પોલિમર છે. શા માટે? કારણ કે પ્રોટીનની રચનામાં ભાગ લેતા કે સંકળાતા એમિનો એસિડ્સ 20 પ્રકારના છે, બરોબર. કારણ કે આર સમૂહની અલગતાને કારણે. હવે આપણે એની અંદર જો બીજી વાત કરેલી છે કે 20 પ્રકારના એમિનો એસિડ છે, તો આ 20 પ્રકારના એમિનો એસિડમાંથી અમુક એમિનો એસિડ એવા છે કે જે શરીર દ્વારા નિર્માણ પામે છે, બરોબર, તેને આહાર દ્વારા લેવાની આવશ્યકતા હોતી નથી. તો એવા એમિનો એસિડને આપણે બિન આહારી અથવા તો બિન આવશ્યક એમિનો એસિડ કહીએ છીએ. જ્યારે એવા એમિનો એસિડ કે જે શરીર દ્વારા નિર્માણ પામી શકતા નથી અને તેની પૂર્તતા ખોરાક દ્વારા કરવાની થાય અથવા ખોરાક દ્વારા લેવામાં આવે તો આવા એમિનો એસિડને આપણે આહારી એમિનો એસિડ અથવા તો આવશ્યક એમિનો એસિડ કહીએ છીએ, બરોબર. એ વાત કરેલી છે. હવે પોલીપેપ્ટાઇડની વાત કરીએ તો સૌથી પહેલા આ પ્રોટીનની અંદર જે ટેક્સ્ટબુકમાં માહિતી આપી છે તેની વાત કરો. પ્રોટીન છે તે શરીરમાં ઘણા કાર્ય કરે છે. અમુક વાહક પ્રોટીન તરીકે કાર્ય કરે અને કોષરસ સ્તરની આરપાર વહન કરાવે. અમુક ચેપ સામે રક્ષણ આપે. અમુક અંતઃસ્ત્રાવ છે, અમુક ઉત્સેચક છે, બરોબર. કોલેજન તે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું પ્રાણી પ્રોટીન છે. જ્યારે સમગ્ર જીવાવરણમાં રિબ્યુલોઝ, બાયફોસ્ફેટ, કાર્બોક્સિલેઝ, ઓક્સિજનેઝ આ એક ઉત્સેચક છે, તે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું પ્રોટીન છે. આ પ્રોટીનના અલગ અલગ પ્રકારના કાર્યની આપણે ચર્ચા કરવાની છે, ડિટેલમાં કરવાની છે. પણ આ ટેક્સ્ટબુકની અંદર જે આપેલું છે, બરોબર, કોષ્ટક આપેલું છે, તમે જુઓ ટેબલ 9.5 આપેલું છે.
એમાં કોલેજન, એમાં આંતરકોષીય આધાર દ્રવ્યનું કાર્ય છે એનું. ટ્રિપ્સિન છે તે ઉત્સેચક છે જે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય છે. ઇન્સ્યુલિન છે તે અંતઃસ્ત્રાવ છે જે વળી પાછો સ્વાદુપિંડના બીટા કોષમાંથી ઉત્પન્ન થાય છે. એન્ટીબોડી તો તે વિશિષ્ટ પ્રકારના પ્રોટીન છે જે ચેપ સામે રક્ષણ આપે છે. પછી ગ્રાહી પ્રોટીન છે, બરોબર, જે અલગ અલગ સ્વાદ છે, પછી ધ્રાણ છે અંતઃસ્ત્રાવના ગ્રાહી તરીકે કાર્ય કરશે. પછી ગ્લુટ4 છે, તો ગ્લુટ4નું કાર્ય રુધિરમાંથી ગ્લુકોઝને કોષની અંદર વહન કરાવવાનું છે, એટલે કે વાહક પ્રોટીનનું કાર્ય છે ગ્લુટ4નું, બરોબર. હવે વળી પાછું તમે પેજ નંબર 149 ઉપર આવો. એમાં સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન એટલે પ્રોટીનની રચનાની વાત કરી છે. આપણે અગાઉ કહ્યું તેમ પ્રોટીન છે તે હિટ્રોપોલિમર છે જે એમિનો એસિડની શૃંખલા સ્વરૂપે હોય છે. હવે સ્ટ્રક્ચર એટલે કે રચનાની વાત કરીએ તો એ અલગ અલગ સંદર્ભે અલગ અલગ વાત થાય. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં સ્ટ્રક્ચરનો મતલબ છે એનું રાસાયણિક બંધારણ. ઓર્ગેનિક કેમેસ્ટ્રી હોય તો એમાં દ્વિપરિમાણ રચનાની વાત કરીએ. પછી ફિઝિસિસ્ટ એટલે કે ફિઝિક્સની અંદર તમે ત્રિપરિમાણ રચનાની વાત કરો છો કોઈ પણ અણુની, જ્યારે જીવ વિજ્ઞાનીઓ છે તે પ્રોટીનને 4 સ્તરે વર્ણવે છે, બરોબર. આપણે ત્યાંથી વાત શરૂ કરીએ છીએ. હવે સૌથી પહેલા એની અંદર આપણે પોલીપેપ્ટાઇડની વાત કરવી પડે. તો પોલીપેપ્ટાઇડની વાત કરીએ તો એની અંદર આપણે જોઈએ કે ભાઈ H3N CH આ R1 એટલે પહેલું એમિનો એસિડ. પછી પેપ્ટાઇડ બંધ આવે CONH, બરોબર. NH આવ્યું એટલે વળી પાછું આ CH આવશે. ઓકે, CH ની સાથે R2 CONH, ફરી પાછું વહી રફતાર વહી મંઝિલ R3 ફરી પાછું CH અને R4 એટલે આ ચોથું એમિનો એસિડ. વળી પાછો પેપ્ટાઇડ બંધ. આગળ વધતા જઈએ પેપ્ટાઇડ બંધ બનાવતા જઈએ, એમિનો એસિડ મૂકતા જઈએ. હવે આ CH આવ્યું, બરોબર. હવે અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ 5 જ એમિનો એસિડ છે, તો અહીંયા હવે આ COO આવી જશે. આ COO ને તમે આવી રીતે સીધી રીતે લખો અથવા આવી રીતે લખો, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, આ સ્વરૂપ લખો તો એટલું જ સાચું છે. ઓકે, તો આ જે રચના થઈ ને આ લિનિયર રચના થઈ, એટલે કે રેખીય રચના થઈ, બરોબર. પણ આ રચના કેની થઈ? આમાં તો એક કરતા વધુ એમિનો, બે કરતા વધુ એમિનો એસિડ છે, એટલે આ પોલીપેપ્ટાઇડની રચના છે મિત્રો. કેની? પોલીપેપ્ટાઇડ. હવે તમે જુઓ કે આ પોલીપેપ્ટાઇડ છે એની અંદર આપણે આ R1 R2 R3 R4 અને R5 5 એમિનો એસિડ લીધા, બરોબર. તો એમાં તમે પેપ્ટાઇડ બંધની સંખ્યા કેટલી? તો કે 1 2 3 અને 4, બરોબર. કોઈ પણ પ્રોટીન માં કેટલા પેપ્ટાઇડ બંધ આવેલા હોય અથવા પ્રોટીનમાં આવતા
પેપ્ટાઇડ બંધની સંખ્યા કુલ એમિનો એસિડ જેને આપણે n દર્શાવીએ કરતા એક ઓછી, એટલે કે n-1 હોય. જેમ કે 5 એમિનો એસિડ આપણે લીધા છે તો પેપ્ટાઇડ બોન્ડની સંખ્યા છે 4 થશે. બરોબર. તમને એમ કીધું હોય કે ભાઈ 10,000 એમિનો એસિડ વાળું એક પોલીપેપ્ટાઇડ છે. બરોબર. તો આ 10,000 એમિનો એસિડ વાળું પોલીપેપ્ટાઇડ હોય તો એમાં પેપ્ટાઇડ બોન્ડની સંખ્યા કેટલી? તો કે 9,999. અને કેટલા પાણીના અણુ બહાર નીકળ્યા હોય નિર્જલીકરણ દ્વારા? તો કે 9,999. બરોબર. રેડી? હવે આ જે રચના છે તેને આપણે પોલીપેપ્ટાઇડ શૃંખલા કે પ્રાથમિક પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. બરોબર. આ પ્રાથમિક પ્રોટીન અથવા પ્રોટીનની પ્રાથમિક રચના, પ્રોટીનની પ્રાથમિક સંરચના તરીકે ઓળખીએ છીએ. ઓકે. હવે આની અંદર એમિનો એસિડની સંખ્યા, તેનો ક્રમ, તેનો પ્રકાર, આ બધી બાબત છે તે હંમેશા ડીએનએ દ્વારા નિર્ધારિત હોય. યાદ રાખજો. બરોબર. કોઈ પણ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં આવેલા એમિનો એસિડ ની સંખ્યા, તેનો ક્રમ, તેની ગોઠવણી, બરોબર, બધું જનીન નિયંત્રિત હોય. જનીન નિયંત્રિત હોય એટલે ડીએનએ દ્વારા નિર્ધારિત હોય છે. બરોબર. આ પ્રાથમિક પ્રોટીનની વાત થઈ. ઓકે. ત્યાર પછી હંમેશા એવું નથી હોતું કે પ્રોટીન છે આ જ રચનામાં હોય. હવે આ પોલીપેપ્ટાઇડની રચના આપણે જોઈ તો એની અંદર પ્રથમ એમિનો એસિડ છે તેને આપણે અહીંયા એન ટર્મિનલ તરીકે ઓળખીએ છીએ. જ્યારે છેલ્લું એમિનો એસિડ છે તેને આપણે સી ટર્મિનલ તરીકે ઓળખીએ છીએ. એટલે કે આને આપણે કાર્બોક્સિલ ટર્મિનલ તરીકે ઓળખશું, જ્યારે આને આપણે એમિનો ટર્મિનલ તરીકે ઓળખીએ છીએ. અથવા તો એમિનો છેડો અને કાર્બોક્સિલ છેડો. બરોબર. હવે આના પછી જે રચના આવે છે તે આ જે પ્રોટીનની સંરચના બતાવી આપણે તે તો સરળ રચના છે, રેખીય રચના છે. પણ પ્રોટીન હંમેશા આ સ્વરૂપમાં હોતું નથી, તેના બીજા સ્વરૂપો હોય છે. તો આની દ્વિતીયક રચના આવશે, પ્રોટીનની દ્વિતીય સંરચના. હવે પ્રોટીનની દ્વિતીય સંરચનાની અંદર આ જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે તે કાં કુંતલાકારે વળેલું હોય અથવા તકતીમય રીતે ગોઠવાયેલું હોય. બરોબર. કુંતલાકારે વળેલું હોય તો કુંતલને આપણે કહીએ છીએ હેલિક્સ. એટલે આને આપણે કુંતલીય રચના અથવા તો હેલિકલ સ્ટ્રક્ચર તરીકે ઓળખીએ છીએ.
અને કુંતલ હંમેશા જમણા હાથના કુંતલ હોય, બરોબર, રાઈટ હેન્ડેડ હેલિક્સ હોય, એટલે આપણે એને કહીએ છીએ આલ્ફા હેલિક્સ. કેવી રીતે ગોઠવાયેલા હશે? આવી રીતે. આ આલ્ફા હેલિક્સ થઈ ગયું ભાઈ, બરોબર. આ પ્રકારનું રેડી. એટલે આ આલ્ફા હેલિક્સ. જો દ્વિતીય સંરચનામાં આપણે વાત કરીએ છીએ એમાં એક આ રચના સંભવે છે, હેલિકલ રચના, બરોબર, જેને આપણે કુંતલીય રચના કહીએ છીએ. જેમાં માત્ર રાઈટ હેન્ડેડ હેલિક્સ જ જોવા મળે છે, જમણા હાથના કુંતલ જ જોવા મળે, બરોબર. એટલે આપણે એને કહીએ છીએ આલ્ફા હેલિક્સ. જ્યારે આની બીજી જે રચના છે તેની અંદર એમિનો એસિડ છે તેની આ પ્રકારની ગોઠવણી જોવા મળશે. આ જે સંરચના છે તે તકતીમય રચના છે. તેને આપણે કહીએ છીએ બીટા પ્લીટેડ શીટ. બરોબર, તકતીમય સંરચના, બરોબર. એટલે દ્વિતીય સંરચના છે તેમાં બે સ્વરૂપ જોવા મળશે. પછી તૃતીય સંરચના છે તેની અંદર હજી તમે એક વસ્તુ મગજમાં ક્લિયર રાખજો કે અત્યાર સુધી આપણે જે આ રચનાની વાત કરીએ છીએ એમાં એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, બરોબર. બે પોલીપેપ્ટાઇડ શૃંખલા હજી આપણે વાત કરેલ નથી. આની અંદર પણ એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા, આમાં પણ એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા. જો આ સ્વરૂપે હોય અથવા આ સ્વરૂપે હોય તો પણ એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, બરોબર. આ દ્વિતીય સંરચના. હવે વાત આવે પ્રોટીનની તૃતીય સંરચના. પ્રોટીનની તૃતીયક સંરચના. હવે તૃતીય સંરચનાની અંદર પણ એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય, પણ ખૂબ જ લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય મિત્રો. ઓકે, ખૂબ જ લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય અને ઊનના દડાની માફક વીંટળાયેલી હોય. અને આ તૃતીય સંરચના છે તે પ્રોટીનનું ત્રિપારિમાણિક સ્વરૂપ છે તે રજૂ કરે છે. આ પ્રકારે. તો તમારી ટેક્સ્ટબુક ની અંદર એક કાર્ટૂન આપેલું છે અને રચના આપેલી છે. ઓકે, આ તૃતીયક સંરચના છે. અને આ ત્રિપરિમાણિક સ્વરૂપમાં હોય, 3D સ્ટ્રક્ચર છે. અને બધા ઉત્સેચકો, બધા એન્ઝાઇમ્સ છે તે આ રચનામાં આવેલા હોય. જેટલા ઉત્સેચક છે, હવે ઉત્સેચક છે 100 ઉત્સેચક માંથી 96 થી 97 ઉત્સેચક માત્ર પ્રોટીનના જ બનેલા હોય.
ને એ બધા પ્રોટીનના આ તૃતીયક સ્વરૂપની અંદર હોય, બરોબર. તમે ઉત્સેચક કયો એટલે એ તૃતીયક પ્રોટીન, એનો મતલબ જ એવો છે. શા માટે? કારણ કે આ રચના છે એની અંદર જ તમે જુઓ, અહીંયા આ પ્રોટીનના જે આ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એનું જે વલન થાય છે, વળાંક આવે છે, એને પરિણામે આવી રચનાઓ છે એ બને છે, આવા ખાંચા બને, દેખાય છે. તો આ જે ખાંચા છે ને તે જ ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાન છે, જેની સાથે પ્રક્રિયાથી જોડાય અને પ્રક્રિયા થાય, બરોબર. આ ઉત્સેચકીય સ્વરૂપ એટલે જો ટેક્સ્ટબુકમાં આપેલું છે કે કોષીય પ્રક્રિયાઓ માટે ખૂબ જ અગત્યનું સ્વરૂપ છે આ. ઓકે, આ તૃતીય સંરચના છે પ્રોટીનની. તૃતીયક સંરચના અથવા થર્ડ લેવલ અથવા ટર્શિયરી પ્રોટીન, તૃતીયક પ્રોટીન પણ કહેવાય એને. તે 3D સ્ટ્રક્ચર છે અને આવી રીતે આવેલું હોય છે. ત્યાર પછીનું જે ચતુર્થકી પ્રોટીનની વાત આવે તો ચતુર્થકી પ્રોટીનની અંદર એક કરતા વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલા તેના બંધારણમાં આવેલી હોય, યાદ રાખો. તૃતીય સંરચના સુધી માત્ર એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય. જ્યારે ચતુર્થકી રચના આવે, ક્વોટર્નરી સ્ટ્રક્ચર આવે, ત્યારે એની અંદર એક કરતા વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે તે આવેલી હોય છે. પ્રોટીનની ચતુર્થકી રચના. રચનામાં એક કરતા વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી હોય છે, જે અલગ અલગ પ્રકારની હોય. જેમ કે ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ આપેલ છે, માનવ હિમોગ્લોબિન, બરોબર. હ્યુમન હિમોગ્લોબિન રક્તકોષની અંદર આવેલું હોય ને, સહયુગ્મી પ્રોટીન, બરોબર. તો એની અંદર 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. હિમોગ્લોબિનમાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. જેમાં 2 આલ્ફા શૃંખલા છે, આલ્ફા હેલિક્સ, અને 2 બીટા છે, બરોબર. કેવી રીતે રચના થશે આખી? આ પ્રકારે. ઓકે, તો આ આખો જે અણુ થયો એની અંદર તમે આ 1 અને 2 આલ્ફા શૃંખલા, આ 1 અને 2 આ બીટા શૃંખલા, બરોબર. અને તેની સાથે પછી હિમ જૂથ જોડાય એટલે હિમોગ્લોબિન, આ ગ્લોબિન થયું, અને એની સાથે હિમ જોડાય એટલે હિમોગ્લોબિનની રચનાનું નિર્માણ થાય. સમજી ગયા? એટલે ટેક્સ્ટબુકની અંદર આ 4 રચનાની વાત કરેલી છે, 4 લેવલની રચનાની વાત કરેલી છે. હવે ચતુર્થકી પ્રોટીન છે તે આવી રીતે ચતુર્થકી પ્રોટીનના જે સ્વરૂપો હોય છે તે મુખ્ય 2 પ્રકારના સ્વરૂપ હોય, કાં રેસામય હોય અથવા ગોળાકાર હોય, બરોબર. ચતુર્થકી રચના હોય પ્રોટીનની તે 2 સ્વરૂપમાં હોઈ શકે, કાં ગોળાકાર હોય એટલે કે ફાઇબ્રસ હોય, એટલે રેસામય હોય, અથવા ગોળાકાર એટલે કે ગ્લોબ્યુલર હોય. ચતુર્થકી પ્રોટીન છે તે
કાં ગોળાકાર હોય અથવા રેસામય હોય અથવા કે જેને આપણે તંતુમય કહીએ અથવા ગોળાકાર એટલે કે ગ્લોબ્યુલર કહીએ છીએ, બરોબર. હવે ગોળાકાર હોય તો આવી રીતે ગોઠવણી થયેલી હોય. ના ગોળાઓની ગોઠવણી ગોલકોની ગોઠવણી આ પ્રકારે હોય ક્યુબમાં. રેસામય હોય તો આ પ્રકારે હોય. જેમ કે આપણા સ્નાયુ છે ફોર એક્ઝામ્પલ, બરોબર, માયોસિન છે જે આપણા સ્નાયુ રેખિત સ્નાયુનો મુખ્ય ઘટક છે, તો એ રેસામય પ્રોટીનનું ઉદાહરણ છે. એક્ટિન છે એ રેસામય પ્રોટીનનું ઉદાહરણ છે. રુધિરની અંદર આવેલું આલ્બ્યુમિન છે તે આ પ્રકારે ગોઠવણી ધરાવે છે, બરોબર. તો આપણી ટેક્સ્ટબુક ની અંદર છે ને આ બધી વસ્તુ અલગ અલગ રીતે આપેલી છે. ઓકે, એટલે આજે આપણે મેં તમને કીધું એમ કે પહેલા તો આપણે ઓલા પેપ્ટાઇડ બંધની વાત કરી, ત્યાર પછી પ્રોટીનની સંરચનાની વાત કરી અને એના કાર્યની વાત કરી થોડી, બરોબર, ટેક્સ્ટબુકમાં આપેલી છે તે પ્રમાણે. અને પ્રોટીનની સંરચનાની વાત કરી જેમાં આપણે પ્રાથમિક, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ હતી. આજે આપણે શરૂઆત કરી હતી એમિનો એસિડના વિવિધ સ્વરૂપોની, બરોબર, જેમાં એસિડિક માધ્યમમાં, બેઝિક માધ્યમમાં, તટસ્થ માધ્યમમાં અલગ અલગ છે. પછી આપણે એમ કીધું કે ભાઈ ઝ્વિટર આયન સ્વરૂપ છે એ પેપ્ટાઇડ બંધ માટે બહુ મહત્વનું છે, એટલે આપણે નેક્સ્ટ ટોપિક લીધો પેપ્ટાઇડ બંધનું નિર્માણ અને ડાયપેપ્ટાઇડની રચનાની વાત કરી, બરોબર. ડાયપેપ્ટાઇડની રચના પછી આપણે એમ કીધું કે પ્રોટીન છે એ વિષમ પોલિમર છે, બરોબર, એટલે એની રચનામાં ભાગ લેતા એમિનો એસિડ છે 20 પ્રકારના છે એટલે એ વિષમ પોલિમર છે. જો એક જ પ્રકારનો મોનોમર હોય તો એને આપણે સમ પોલિમર કહીએ. ગ્લુકોઝ, બરોબર, આપણે કે ગ્લુકોઝ છે એક જ પ્રકારનો મોનોમર છે, તો એનું આપણે બહુલીકરણ કરીએ, પોલિમરાઇઝેશન કરીએ તો આપણને સ્ટાર્ચ મળે, બરોબર, ગ્લાયકોજન મળે, સેલ્યુલોઝ મળે, બરોબર, આવી ઘણી બધી વસ્તુ મળે. પણ સમ પોલિમરનો મતલબ કે એક જ પ્રકારના મોનોમરનું બહુલીકરણ થયેલું હોય, જ્યારે વિષમ પોલિમરનો મતલબ એક કરતા વધુ પ્રકારના મોનોમરનું બહુલીકરણ, એટલે આ વિષમ પોલિમર છે, બરોબર. એમાં આપણે કીધું કે પોલીપેપ્ટાઇડ શૃંખલા કે પ્રાથમિક પ્રોટીનની પ્રાથમિક સંરચના દર્શાવે, બરોબર. એની અંદર તમે જુઓ કે એમાં એક છેડો છે તે એમિનો ટર્મિનલ અથવા તો એન ટર્મિનલ અને સામે છેડે હંમેશા સી ટર્મિનલ અથવા તો કાર્બોક્સિલ ટર્મિનલ. મેં તમને એ કીધું કે કોઈ પણ પ્રોટીન અથવા પોલીપેપ્ટાઇડની રચનામાં પેપ્ટાઇડ બંધની સંખ્યા કુલ એમિનો એસિડ કરતા એક ઓછી એટલે કે n-1. અહીંયા આપણે આ 5 એમિનો એસિડ વાળી વાત દર્શાવી છે, તો પેપ્ટાઇડ બંધની સંખ્યા 4 થઈ ગઈ. તો અહીંયા નિર્જલીકરણની પ્રક્રિયા થઈ હોય તો પાણીના અણુ કેટલા મુક્ત થયા હોય તો કે 4. જેટલી પેપ્ટાઇડ બંધની સંખ્યા હોય ને એટલા જ પાણીના અણુ મુક્ત થાય. વધારાના પાણીના અણુ ક્યાંથી મુક્ત કરે? 10,000 એમિનો એસિડ હોય તો એની અંદર પેપ્ટાઇડ બંધની સંખ્યા 9,999 હોય, બરોબર, પાણીના અણુ એટલા જ મુક્ત થયા હોય. પછી આપણે કહીએ પ્રોટીનની જે 4 સ્તરીય રચના છે, ઓકે, તો એમાં આ પ્રાથમિક પ્રોટીન તે હંમેશા એક તંતુ રૂપે હોય, એક ફાઇબ્રસ સ્ટ્રિંગ હોય, બરોબર. પછી પ્રોટીનની દ્વિતીય સંરચના તો તે કુંતલાકાર હોય અથવા તક્તિમય હોય. કુંતલાકાર હોય તો આપણે કીધું કે માત્ર જમણા હાથના કુંતલો જોવા મળે એટલે કે આલ્ફા હેલિક્સ, બરોબર. બીટા પ્રિડેટ સીટની અંદર આ પ્રકારની રચના જોવા મળે. પછી એના આગળની રચના, દ્વિતીય રચનાની આગળની રચના આવે તો એની અંદર આપણે કહીએ કે ભાઈ પ્રોટીનની તૃતીય સંરચના, આ એનું 3D સ્ટ્રક્ચર બતાવે અને આ રચના છે તે કોષીય કાર્ય માટે ખૂબ જ મહત્વના છે અને બધા ઉત્સેચકો આ સ્વરૂપના હોય છે તેવી વાત કરી આપણે. કારણ કે આની અંદર તમે જુઓ કે આ પોલીપેપ્ટાઇડની શૃંખલા જે વીંટળાયેલી છે ઊનના ગળાની માફક, એમાં તમને આવી રીતે ખાંચા જોવા મળશે, બરોબર, જેને આપણે ક્રિયાશીલ સ્થાન કહેશું, ને એ જ જગ્યાએ પ્રક્રિયાર્થી આવીને જોડાય, બરોબર. આના ઉપરથી તમને એક બીજો પણ ખ્યાલ આવી જવો જોઈએ કે કોઈ પણ એક ઉત્સેચક હોય તો એની અંદર માત્ર એક જ ક્રિયાશીલ સ્થાન ન હોય, એક કરતા વધુ ક્રિયાશીલ સ્થાન હોય, 25, 50, 100, 500, 1000, એટલે એક સાથે 500
પ્રક્રિયાથી છે એ જોડાય અને એક સાથે 500 નિપજ છે એ મુક્ત થાય એટલે ઉત્સેચકો છે એને આપણે જૈવ ઉદ્દીપક કહીએ છીએ મિત્રો. બરોબર. પછી પ્રોટીનની ચતુર્થકી રચનાની અંદર અહીંયા લગી મેં તમને એમ કીધું હતું કે માત્ર એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય પ્રાથમિકમાં, દ્વિતીયમાં અને તૃતીયકમાં. જ્યારે ચતુર્થકીની અંદર મેં તમને કીધું કે એક કરતા વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી હોય. જેમ કે માનવ હિમોગ્લોબિન છે એમાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા, જેમાં 2 આલ્ફા પ્રકારની અને 2 બીટા પ્રકારની છે, એની રચના આવી છે. પછી ચતુર્થકી જે રચના છે તે 3D રચના હોય, એટલે કાં તે ગોળાકાર હોય અને ગોળાની આ પ્રકારે ગોઠવણી હોય સમઘન પ્રકારે, અથવા આવી તંતુમય કે રેસામય હોય. બરોબર. હવે આપણે પ્રોટીનનું મહત્વ અને તેના કાર્ય વિશેની ચર્ચા કરવાની થશે. ઓકે, એટલે આપણો પ્રોટીનનો આખો ટોપિક છે એ પૂરો થશે. ત્યાર પછી આપણે કાર્બોદિતની વાત કરશું અને ત્યાર પછી લિપિડની. કાર્બોદિત અને લિપિડ પૂરું થાય પછી ન્યુક્લિક એસિડની વાત છે એ આવશે. ઓકે, આ સમજાઈ ગયું બધાને? આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ.